તો ડુંગળી તારી માપે થયું. રામ રામ મિત્રો, ચાલો આજે આપણે બનાવીએ પંચરત્ન દાળ. પંચરત્ન દાળ માટે શાકભાજી સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે. એક બાજુ લસણ સુધારાય, એક બાજુ ડુંગળી સુધારાય છે. સૌ પ્રથમ લેશું આપણે શ્રીનાથજી સિંગ તેલ. આપણે 20 જણા માટે દાળ બનાવવાની છે એટલે 1 લીટર જેવું સિંગ તેલ લઈએ છીએ. લીધી है राई, जीरू है, तजना पत्ता है, लविंग છે, મરચા है અને બાજિયા है. આટલું વસ્તુ આપણે વઘારવા માટે લીધી છે. બધી વસ્તુનો આપણે વઘાર મારી. હવે નાખીશું આપણે ડુંગળી, સમારેલી ડુંગળી નાખી દે. હવે આપણે ડુંગળીને હળવા દેશું અને થોડીક ગરમ થઈ જાય ને આમ એકદમ રાતાસ પડતી થઈ જાય પછી આપણે બીજું વસ્તુ એડ કરીશું. હવે આપણે આદુ, મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું. ડુંગળી થોડીક ચડી જાય એટલે આદુ, મરચા અને લસણની પેસ્ટ આપણે એડ કરીશું આમાં. મિત્રો હવે આપણે નાખી દઈએ જીરું. દરેલું ધાણા જીરું છે તે પછી આપણે નાખશું ચટણી. ચટણી તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. આપણે બહુ તીખું નથી ખાતા એટલે માપે નાખીએ. ચટણી ને ત્યારબાદ હળદર. બસ આપણે આ 3 જ મસાલા નાખીએ. આ સિવાય કોઈ ગરમ મસાલો કે કોઈ વસ્તુ નાખતા નથી. મીઠું પણ મિત્રો સ્વાદ અનુસાર નાખી શકો. આ 4 વસ્તુ સિવાય આપણે કોઈ વસ્તુ આમાં મસાલામાં એડ કરવાની થતી નથી. મિત્રો હવે આમાં આપણે ચટણી, જીરું, હળદર ને મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે ડુંગળીને ચડવા દેશું. ત્યારબાદ ટમેટા એડ કરશું. મિત્રો હવે આપણે આમાં કરશું ટમેટાની ગ્રેવી રાખી દીધા છે. ડુંગળી ડુંગળી ચડી ગઈ છે એમાં ટમેટા નાખી દઈએ. હવે આપણે દાળ એડ કરીશું જે આપણે અગાઉથી જ બાફેલી હતી. 5 જાતની દાળ છે. મગ, મૈસૂર, ચણા, તુવેર ને અડદ. આ 5 જાતની દાળ આપણે બાફેલી હતી તે એડ કરશું. હવે તેને સળવા દેશું ને ત્યાર પછી આપણી દાળ પાકી જશે. મિત્રો હવે દાળ થઈ ગઈ આપણી કમ્પ્લીટ. હવે રાજુભાઈ ચાખે છે. રાજુભાઈ કે એ પ્રમાણે આપણે શું નાખવાનું છે. રાજુભાઈ લ્યો હાલો ટેસ્ટ કરો. રાજુભાઈ આપણે દાળ ટેસ્ટ કરે છે. કેવી છે રાજુભાઈ દાળ? શું કઈ નાખવું પડે એમ છે? કઈ ઘટે હોય તો કયો. બધું કમ્પ્લીટ. દાળમાં કમ્પ્લીટ ઉફાણો આવી ગયો. લીંબુનો રસ નાખી દઈએ અને માથેથી કોથમીર નાખી દઈએ એટલે આપણી દાળ કમ્પ્લીટ. મિત્રો હવે દાળ પાકી ગઈ છે અને નાખી દઈએ કોથમીર. ચાલો મિત્રો હવે આ હતી આપણી દાળ. તો ડુંગળી તારી માપે થયું. તમે કીધું મારે 1-1.5 ગાંઠિયો જોઈએ. 1 ગાંઠિયો